જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી. આજે ગુજરાતના કયા ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે તેની અપડેટ મેળવીશું. સાથે જ વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં વધારો થશે. ગુજરાત સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે. સાથે જ એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે ગુજરાત ઉપર. આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ 3 દિવસ મેઘ તાંડવ થશે. તો કયા ભાગોની અંદર વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ગઈકાલના રોજથી વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં વધારો જોવા મળ્યો હતો. ગઈકાલના રોજમાં ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. તો અમુક જગ્યાએ હળવા મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ જોવા મળ્યા હતા. હજુ ગુજરાતની અંદર આજે 28 તારીખના રોજમાં વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે. તેની સાથે આગામી 30 તારીખ સુધી એટલે કે 3 દિવસ સુધી હજી ગુજરાતની અંદર વરસાદી માહોલ તેમજ આ રાઉન્ડ ચાલે તેવી સંભાવના રહેલી છે. આજે પણ બપોર બાદથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. આજે પણ 1 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધપાત્ર રીતે વધે જોવા મળી શકે છે. આજ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, એમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. વિગતવાર અપડેટ મેળવીએ તો આજે દિવસ દરમિયાન ભારે વરસાદનું અનુમાન ભાવનગર જિલ્લો, અલંગ, ઘોઘા, મહુવા, તળાજા, જેસર, બગદાણા, ગારિયાધાર, શિહોર સહિતના ભાગોની અંદર વરસાદનું અનુમાન છે. તેમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉના, રાજુલા, વેરાવળ, જાફરાબાદ, ખાંભા, ધારી જે અમરેલીનો વિસ્તાર છે એમાં, વેરાવળ, ગીર સોમનાથ, જુનાગઢ, કેશોદ આજુબાજુ તેમજ માંગરોળ છે, વિસાવદર છે, એ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય વાત કરીએ તો બોટાદ, રાણપુર, ગઢડા અને જસદણ છે, રાજકોટના ઉપલેટા, ધોરાજી જેવા ભાગોની અંદર આજે પણ ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જેમાં વલસાડમાં આજે વરસાદની શક્યતાઓ છે, વાપીમાં ખાસ અને કપરાડામાં તેમજ આહવા, ડાંગ, વ્યારા, સાપુતારા હોય કે પછી સુરત ને બારડોલી આસપાસ અને ખાસ કરીને અમુક વિસ્તારમાં જેમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે, ભરૂચ, દહેજ, જંબુસર, કરજણ અને શિનોર, આ ભાગો ખાસ સાવધાન રહેવું. ત્યાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદની સંભાવના છે. આ સિવાય નર્મદા સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે છૂટાછવાયા ભાગોની અંદર, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર, આ ભાગોની અંદર સામાન્યથી અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ચોટીલા, ચૂડ આસપાસના વિસ્તારોમાં, આમ જ સલાયા છે, જામજોધપુર, ભાનવડ, પોરબંદર, દ્વારકા અને જામનગરના તાલુકાની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદ જોવા મળશે. અમુક ભાગોની અંદર મધ્યમ વરસાદ આ 3 જિલ્લાની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય વાત કરીએ તો મધ્ય પૂર્વમાં વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે. વડોદરા તેમજ બોડેલી છે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યાં પણ 1 થી લઈને 5-6 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. આ સિવાય લુણાવાડા છે, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, આ 3 જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું અનુમાન આજે બપોર બાદથી જોવા મળી શકે છે. કપડવંશ, ખેડા, આણંદ, નડિયાદ, અમદાવાદ જેવા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. એકાદ ભાગની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે. તેમજ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તરના મહેસાણા આજુબાજુના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. કચ્છના 1-2 વિસ્તારની અંદર સામાન્યથી લઈને એકાદ ભાગોની અંદર મધ્યમ વરસાદ આજે બપોર બાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ રીતે આજે ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ 29 તારીખથી વરસાદની માત્રામાં ચોક્કસપણે ઘટાડો થશે, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર સારો વરસાદ 29 તારીખમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે. એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ અસર જોવા મળશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જિલ્લો, ભાવનગર, વેરાવળ, કોડીનાર છે, પછી ગીર સોમનાથ, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, તળાજા, મહુવા, એ ભાગો તેમજ અમરેલી, બોટાદ, આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના 29 તારીખમાં જોવા મળશે.
જામનગર, દ્વારકા, પોરબંદરમાં સામાન્ય કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. રાજકોટ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર, મોરબીમાં પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ 29 તારીખમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે. મધ્ય પૂર્વમાં થોડી વધુ શક્યતા રહેલી છે, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર બન્યું હતું તે ઉત્તરના ભાગમાંથી પસાર થશે, એટલે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોની અંદર 29 તારીખ દરમિયાન પણ સારા વરસાદો નોંધાય તેવું અનુમાન રહેલું છે. ને કચ્છના પશ્ચિમ કચ્છના વિસ્તારો, નલિયા છે, ખાવડા આસપાસ, ભુજના અમુક ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ તો અમુક જગ્યાએ હળવો વરસાદ જોવા મળે 29 તારીખમાં તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ 30 તારીખથી મોટાભાગના વિસ્તારમાંથી વરસાદ વિદાય લીલે, એટલે કે રાઉન્ડ પૂર્ણ થાય તેવી સંભાવના રહેલી છે. પરંતુ અમુક વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર સાઈડના વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ, અમુક જગ્યાએ હળવા સામાન્ય ઝાપટા તો અમુક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ 30 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, હજુ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, અને ખાસ તો આજ હજુ દિવસ દરમિયાન ભારેથી અમુક એકાદ બે ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આપણે વિસ્તારો જણાવ્યા તે મુજબ હોઈ શકે છે, એકાદ બે વિસ્તાર ફેરફાર થઈ શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.